વરસાદ રહેતો નહીં ને આનંદમાં ડોસી બીમાર પડતી ને ઘર બહાર ધોવા જેવું નહીં પોતપોદારો ત્યાં જ ઘર બહાર ધોવા જવું પડશે. અરે હું બલ્લુ ભાઈને ફોન કરવો પડશે. હાલો બલ્લુભાઈ, આ પેલા ગજુ પણ ડોહી છે ને મોદી ભાઈ તે લેડો ખબર કાઢતા આવીએ. બે ત્રણ દાડાથી વરસાદ રહી ગયો છે ને ખહલું વધી ગયું છે ને મજૂર કરવા પડશે ને. અર્જુનભાઈનો ફોન. હલો અર્જુનભાઈ, હા બોલો. ગજુભાઈ ડોસી મોડી પડી છે. હા તો ખેતર કને આવ, હું આવું. એ હા અર્જુનભાઈ તો આવ્યા ના હોય ઉપર. અર્જુનભા બોલો. ગજુભાઈ ડોહીને શું દીધું? સારું એ વરસાદ આવે તે ચાલ લેવા જતો ને તે મોદા પડે બાપરો. હા તે આપણે ખબર લેવા જઈએ ભાઈ. હા ગજુભા મજા મજા તાર બધું ડોશીમાં મોદી પડી છે. ડોસી મોદી તો પડી છે. તે દવા કોઈ લઈ જાય. દવા તો કરાવી છે પણ હજુ તાવ મટ્યો નહીં. અમે તો તાર ડોહીની ખબર લેવા આવતા હતા. અલે આ મારા છે ને 5-6 દાડા હિતમ જોવા નતો આવ્યો. તે હારો ભૂંડ્યો બધા વેણી જતો હતો ને તે મૂક્યું હારા ના તે આજ ગવાર જોવા આવ્યો હતો. હા હેડો તાને આપણે મારા ગવાર જોતા હા ગવાર બધો શાપ વેણી જોઈ છે જોવા નહીં આવતા એટલી બધો શાપ વેણી ગવાર તો જોવા નહીં આવે ને 5-6 દાડા વરસાદ ચાલુ હતું ને તે બધો શાપ કો વહી ગયો છે. આ જોવે ના એક તો આ બધું કલકો આ કલકો હારો વેણી જશે કે ભૂંડા છે મોણસ વેણી જાય હાથ તો હારામ 2-3 દાડા કરંટ મેં ઉપર છે. ઘેર હારું કારુબા ગાડી હશે હેતરમાં જ્યાં નથી તે હાથ જતા આપણે ગજુબા હેતરમાં તુરિયો અને કાકડી ને ગળ વાસ આપણે લેતા શાકભાજી. હારું કારુબા હેટર આવી જશે ગવાર આવી લેડો. ગવાર તો સારો વાય છે મસ્તી. તુરિયો મુરિયો વાસ્યા આ તુરિયો મુરિયો કેવો મસ્તી વાસ્યા. આ ગવાર કેવું મસ્ત છે જોજો. સારું કારુબા જલ્દી વેનો ન કર ગજુબા. હા લેવો જલ્દી વેનો યાર. સારું કારુબા ગવાર તો મસ્ત છે. જો કારુબા આ બિટ્ટુ બાજુ મસ્તી ગાળ નહીં થયો લેડો કે ને ગજુબા છે નાસી બોલતી. હારું કારુબા ડોસી જો બી એડજી ગવાર જાતે બનાવવું પડશે. લેડો જાતે જ બનાવવું પડશે. બિટ્ટુબા આટલો ગા તો સુપર સિયા કોક વેન ને હેડો. લેડો આ તુરિયું લઈ લઈએ. હેડો થોડુંક ગરમ ગયા. અલે આ હારું કોક ગવાર તો વેણે છે જવું પડશે કોણ છે ગવાર વેણે છે. હારું આ ગવાર તો કોણ અલે આ તો બિટ્ટુબા ને કારભા બેસી ભારો જવું પડશે પૂછ્યા વગર ગવારમાં કઈ બેસી. એ ગવા લાય ગવા લાય લે તું. નહીં મળે ગવા માનો નહીં મળે. પૂછ્યા વગર લઈ જાવ. પૂછ્યા વગર જઈ જશો અંદર. આ ગવાર જોઈ ચેલો ભાઈ ચાલ્યું છે. આ જો આ ગવાર ચેલો ભાઈ ચાલ્યું છે. ભાઈ ગાળવાનું છે હાલો હાલે હા ચોરી કરો છો ને 100 વાર બોલો છો.
અલે એક વાત કર હા બોલો આ રેખી ને હા ખબર નહીં પડતી અલે ઉભો હજુ બચ્ચા બી યાર લાડો છો અલે યાર તો આ ગવાર ચેલો ભાઈ ચાલે ખાવાની ના નહીં ગવાર ભાઈ નાખીને એક તો માડું યાર બીમાર પડી છે તો ઉપર શાનું ઇંતજામ ચી રીતે કરું કે વાત તો યાર તમારી એ રેલો આવશે કે તો ના આવી તાના બધું જો સિલ્લું તોડી ગાલી છે ખાવાની લાય ના ખાવાની ના નહીં હું એમ કહું છું કે તમે ખાવું એટલે લઈ જાઓ પણ ચોરો છો શું કરવા બધું એ કતી કતી એને તું યાર ખાવ દકી અને તમને ખબર નહીં પડતી કે ઘર ભાગું છે એટલી નહીં ખબર પડતી કોને ભાગી તી યાર એ સેમ ભાગું છે તે તું અંગાત ન તોય ને ભાગી તું મને પાડું લેલું ભત્રીજા જો આ ઓનું છે ને સમાધાન કરવું પડશે નકર હું કેસ કરે તું કહેતું નહીં અલે યાર કેસ ના કરાય આપણા મોટા ભાઈ છે ને જયદીપભાઈ હા. ઈવાની કે હેડો સમાધાન કરા ને હેડો એ આપણા મોટા ભાઈ અરે હેડો તાર જીએ સમાધાન તો કરવું જ પડશે હવે હેડો નકર કેસ કરવામાં આવે કાયદેસર હેડો તો અલે આ પેલું કોણ આવે છે આ તો નેના ભાઈ ને આવું છું જરા સમ આવું છે એ ખબર નહીં મોટા ભાઈ અમારે સમાધાન કરવાનું છે શેનું સમાધાન કરવાનું છે હા ગવાનું નુકસાન કર્યું છે તને એક આ કારભાઈ ને બિટ્ટુભા બે હોય એ શું મોટા ભાઈ આ વાતનું સમાધાન કરો નકર ભાઈ હું પોલીસ કેસ કરવા જાઉં ના છું કેસ તો ના કરે આ તો નેનો છોકરો શું પણ જવા દે આટલી વખત નકર ખમણ મજા નહીં થાય માતાજી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જય માતાજી